પારુલ સોસાયટીના ચોકસી પરિવાર દ્વારા સ્થાપિત શ્રીજીનું આન બાન સાથે વિસર્જન શહેરના પૂર્વ વિસ્તારના રામેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ પારુલ સોસાયટીમાં પરમ ભગવદીય બિંદુબેન સુનિલભાઈ ચોકસીના ગૃહે 10 દિવસનું આતિથ્ય માણી રહેલા શ્રીજીનું વિસર્જન નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા અને શ્રીજીની સવારી ભવ્ય શોભાયાત્રા યુવા જાગૃત કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ ડેકસ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ જંબુગામની ખાસ ઉપસ્થિતિ રહી હતી। શ્રીજીની આરતીમાં અલૌકિક લાવો લીધો। પારુલ સોસાયટીમાં આસપાસ ફરી તમામ શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લઈ રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાટણ્યમાં સોસાયટીના રહીશો નવરાત્રિની તૈયારી કરતા હોય તેમ ગરબે ઘૂમીને નાચી ઝૂમી ઉઠ્યા હતા। ઇકો ફ્રેન્ડલી મુજબ સોસાયટીમાં પાણીના પીપમાં શ્રીજીને ડૂબાડીને વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણપતિ બાપા મોર્યા આવતા વર્ષે લવકરિયાના ગગનભેદી નારા સાથે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું। ત્યારબાદ સોસાયટીના રહીશોએ સમૂહમાં મહાપ્રસાદ લીધો હતો। Radha